નમસ્કાર મિત્રો, વેલકમ ટુ સ્ટડી ક્લાસ. એક્ઝામ રિલેટેડ ખૂબ જ મહત્ત્વના એવા કન્ફ્યુઝિંગ પોઈન્ટ્સની માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવીશું. ભારતીય વન અધિનિયમ કયા વર્ષમાં આવ્યો? 1927. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 અને વન સંરક્ષણ અધિનિયમ 1980. ભારતીય વન અધિનિયમ પૂછાય તો 1927, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 અને વન સંરક્ષણ અધિનિયમ 1980. વિષુવવૃત્ત રેખાને બે વાર ઓળંગનાર નદી કોંગો નદી આફ્રિકામાં આવેલી છે. કર્કરેખાને બે વાર ઓળંગનાર નદી મહી નદી જે કર્કરેખાને બે વાર ઓળંગે છે. અને એ જ રીતે મકર રેખાને બે વાર ઓળંગનાર નદી લિમ્પોપો એ પણ આફ્રિકામાં આવેલી છે. રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 12 જાન્યુઆરી. 12 જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ. એ જ રીતે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 12 ઓગસ્ટે. ભારતના મિસાઇલ મેન તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ આવશે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. અને ભારતની મિસાઇલ વુમેન તરીકે કોણ ઓળખાય છે? તો ટેસી થોમસ. લાઈફ ડિવાઇન પુસ્તકના લેખક કોણ છે? તો અરવિંદ ઘોષ. ડિવાઇન લાઈફ પુસ્તકના લેખક છે શિવાનંદ. અને ડિવાઇન કોમેડી પુસ્તકના લેખક છે દાંતે. લાઈફ ડિવાઇન પૂછાય તો અરવિંદ ઘોષ, ડિવાઇન લાઈફ પૂછાય તો શિવાનંદ અને ડિવાઇન કોમેડી પૂછાય તો દાંતે. વેદોની સંખ્યા કેટલી છે? તો 4. વેદાંગોની સંખ્યા કેટલી છે? તો 6. અને વેદાંતો એટલે કે ઉપનિષદની સંખ્યા કેટલી છે? તો 108. એટલે વેદો 4 છે, વેદાંગો 6 છે અને વેદાંતો એટલે કે ઉપનિષદ 108 છે. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે? તો જવાહરલાલ નહેરુ. અને રીડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખક છે મેઘનાદ દેસાઈ. ઉત્તરી ધ્રુવ પર રાત્રિ પ્રકાશને શું કહે છે? તો ઓરોરા બોરિયાલિસ. અને દક્ષિણ ધ્રુવ પર રાત્રિ પ્રકાશને શું કહે છે? તો ઓરોરા આસ્ટ્રાલિસ. એટલે કે ઉત્તરી ધ્રુવ પર જે રાત્રે પ્રકાશ જોવા મળે છે એને ઓરોરા બોરિયાલિસ કહે છે અને દક્ષિણ ધ્રુવ પર રાત્રિ પ્રકાશને ઓરોરા આસ્ટ્રાલિસ કહે છે. રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે છે અનુચ્છેદ 123 અંતર્ગત અને રાજ્યપાલ વટહુકમ બહાર પાડે છે અનુચ્છેદ 213 અંતર્ગત. એટલે કે રાષ્ટ્રપતિ વટહુકમ આવશે અનુચ્છેદ 123 અને રાજ્યપાલ વટહુકમ આવશે અનુચ્છેદ 213. આઈપીસીમાં માનહાનિની કલમ છે 499 અને સીઆરપીસીમાં માનહાનિની કલમ 199. એટલે કે આઈપીસીમાં માનહાનિ 499 કલમ અને સીઆરપીસીમાં માનહાનિ કલમ 199. તરાઈનનું પ્રથમ યુદ્ધ થયું 1191માં પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ગોરી વચ્ચે, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ અને મોહમ્મદ ગોરીની હાર થઈ. તેના બીજા જ વર્ષે તરાઈનનું બીજું યુદ્ધ થયું 1192માં, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને મોહમ્મદ ગોરીની જીત થઈ. એટલે કે તરાઈનનું પ્રથમ યુદ્ધ 1191 અને તરાઈનનું બીજું યુદ્ધ 1192. પાણીપતનું પ્રથમ યુદ્ધ 1526માં થયું બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે, જેમાં બાબરની જીત થઈ અને ઇબ્રાહિમ લોદીની હાર થઈ. પાણીપતનું બીજું યુદ્ધ થયું 1556 અકબર અને હેમુ વચ્ચે, જેમાં અકબરની જીત થઈ અને હેમુની હાર થઈ. અને પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું 1761માં મરાઠા અને અહમદ શાહ અબ્દાલી વચ્ચે, જેમાં મરાઠાની હાર થઈ અને અહમદ શાહ અબ્દાલીની જીત થઈ. તો પાણીપતનું પ્રથમ યુદ્ધ 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે, પાણીપતનું બીજું યુદ્ધ 1556 અકબર અને હેમુ વચ્ચે અને પાણીપતનું ત્રીજું યુદ્ધ 1761 મરાઠા અને અહમદ શાહ અબ્દાલી વચ્ચે. ધ રેસ ઓફ માય લાઈફ આત્મકથા કોની છે? તો મિલ્ખા સિંઘની. અને ધ ટેસ્ટ ઓફ માય લાઈફ આત્મકથા છે યુવરાજ સિંહની. ધ રેસ ઓફ માય લાઈફ મિલ્ખા સિંઘ અને ધ ટેસ્ટ ઓફ માય લાઈફ યુવરાજ સિંહ. બ્રહ્મો સમાજની સ્થાપના થઈ 1828માં અને એના સ્થાપક હતા રાજા રામમોહન રાય.
એ જ રીતે આદિ બ્રહ્મો સમાજની સ્થાપના થઈ 1866માં અને તેના સ્થાપક હતા દેવેન્દ્રનાથ ટાગોર. ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના થઈ 1866માં, તેના સ્થાપક હતા કેશવચંદ્ર સેન. અને સાધારણ બ્રહ્મો સમાજની સ્થાપના થઈ 1878માં અને એના સ્થાપક હતા આનંદ મોહન બોઝ, ઉમેશચંદ્ર દત્તા અને શિવનાથ શાસ્ત્રી. એટલે કે બ્રહ્મો સમાજની સ્થાપના 1828, આદિ બ્રહ્મો સમાજની સ્થાપના 1866, ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના 1866 અને સાધારણ બ્રહ્મો સમાજની સ્થાપના થઈ 1878. એ જ રીતે ભારતનું માન્ચેસ્ટર, તો અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવાય છે. એ જ રીતે ઉત્તર ભારતનું માન્ચેસ્ટર, તો ઉત્તર પ્રદેશનું કાનપુર શહેર, જેને ઉત્તર ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. અને દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર, તો કોયમ્બટુર તમિલનાડુને દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. શક્રાદિત્યની ઉપાધિ મેળવી હતી કુમારગુપ્ત પ્રથમે અને શિલાદિત્યની ઉપાધિ મેળવી હતી હર્ષવર્ધને. એટલે કે શક્રાદિત્યમાં આવશે કુમારગુપ્ત પ્રથમ અને શિલાદિત્યમાં આવશે હર્ષવર્ધન. વિશ્વની સૌથી લાંબી નદી છે નાઇલ, જે ઇજિપ્તમાં વહે છે. અને વિશ્વની સૌથી મોટી નદી છે એમેઝોન, જે દક્ષિણ અમેરિકામાં વહે છે. સ્થાપત્ય કલાનો સુવર્ણયુગ ગણાય છે શાહજહાં. આભૂષણ કલાનો સુવર્ણયુગ ગણાય છે ઔરંગઝેબ. અને ચિત્રકલાનો સુવર્ણયુગ ગણાય છે જહાંગીર. એટલે કે સ્થાપત્ય કલામાં આવશે શાહજહાં, આભૂષણ કલામાં આવશે ઔરંગઝેબ અને ચિત્રકલામાં આવશે જહાંગીર. હવે ગુજરાતી સાહિત્યકાર સંબંધિત કેટલાક કન્ફ્યુઝન પોઈન્ટ્સની વાત કરીએ. તો જન્મ ટીપ કોની રચના છે તો ઈશ્વર પેટલીકર. અને મરણ ટીપ કોની રચના છે તો જયંતિ ગોહિલ. જન્મ ટીપમાં જવાબ આવશે ઈશ્વર પેટલીકર અને મરણ ટીપમાં જવાબ આવશે જયંતિ ગોહિલ. એ જ રીતે સ્વર્ગ અને પૃથ્વી કોની રચના છે તો ઝીણાભાઈ દેસાઈ. પૃથ્વી અને સ્વર્ગ કોની રચના છે ગૌરીશંકર જોશી. અને સતી અને સ્વર્ગ કોની રચના છે રમણલાલ દેસાઈ. સ્વર્ગ અને પૃથ્વીમાં જવાબ આવશે ઝીણાભાઈ દેસાઈ. પૃથ્વી અને સ્વર્ગમાં જવાબ આવશે ગૌરીશંકર જોશી. સતી અને સ્વર્ગમાં જવાબ આવશે રમણલાલ દેસાઈ. ગ્રામ માતા કોની રચના છે કવિ કલાપી. ગ્રામલક્ષ્મી કોની રચના છે રમણલાલ દેસાઈ. અને ગ્રામ મિત્રો કોની રચના છે ઈશ્વર પેટલીકર. એટલે ગ્રામ માતામાં જવાબ આવશે કવિ કલાપી. ગ્રામલક્ષ્મીમાં જવાબ આવશે રમણલાલ દેસાઈ. અને ગ્રામ મિત્રોમાં જવાબ આવશે ઈશ્વર પેટલીકર. 7 પગલાં આકાશમાં કોની નવલકથા છે તો કુંદનિકા કાપડિયા. 5 પગલાં પતાળમાં કોની રચના છે જીતેન્દ્ર પટેલ. અને 5 પગલાં પૃથ્વી પર, તો જવાબ આવશે ઇલા આરબ મહેતા. 7 પગલાં આકાશમાં કુંદનિકા કાપડિયા, 5 પગલાં પતાળમાં જીતેન્દ્ર પટેલ અને 5 પગલાં પૃથ્વી પર ઇલા આરબ મહેતા. એ જ રીતે સોનાનો કિલ્લો, એમાં આવશે સુકન્યા ઝવેરી. સોનાના વૃક્ષો કોની રચના છે તો મણીલાલ પટેલ. સોના વાટકડી, એમાં આવશે ચંચી મહેતા. અને સોનેરી ચાંદ રૂપેરી સૂરજમાં આવશે ઝીણાભાઈ દેસાઈ. સોનાનો કિલ્લો સુકન્યા ઝવેરી, સોનાના વૃક્ષો મણીલાલ પટેલ, સોના વાટકડી ચંચી મહેતા એટલે કે ચંદ્રવદન ચીમનલાલ મહેતા અને સોનેરી ચાંદ રૂપેરી સૂરજ ઝીણાભાઈ દેસાઈ. પૂર્વરાગ રચના છે રઘુવીર ચૌધરીની અને પૂર્વાલાપ રચના છે કવિકાંતની. એટલે કે પૂર્વરાગમાં જવાબ આવશે રઘુવીર ચૌધરી અને પૂર્વાલાપમાં જવાબ આવશે કવિકાંત. મિથ્યાભિમાન રચના છે દલપતરામની અને રાવણનું મિથ્યાભિમાન ગિરધરદાસ. એટલે કે મિથ્યાભિમાનમાં જવાબ આવશે દલપતરામ અને રાવણનું મિથ્યાભિમાન ગિરધરદાસ. અગનપંખ રચના છે હરેશ ધોળકિયા અને અગનપંખી હરીન્દ્ર દવે. ઘડીક સંઘ નિરંજન ભગત અને આપણો ઘડીક સંઘ દિગીશ મહેતા. ઘડીક સંઘમાં જવાબ આવશે નિરંજન ભગત અને આપણો ઘડીક સંઘ દિગીશ મહેતા. સ્મરણ યાત્રા કોની રચના છે તો કાકા સાહેબ કાલેલકર અને સ્મરણ સંહિતા નરસિંહ રાવ દિવેટિયા. લગ્નનો ઉમેદવાર જ્યોતિન્દ્ર દવે અને લાયક ઉમેદવાર અનંતરાય રાવળ.
લગ્નનો ઉમેદવાર રચના છે જ્યોતિન્દ્ર દવેની અને લાયક ઉમેદવાર રચના છે અનંતરાય રાવળની. એ જ રીતે અશ્વમેઘ રચના છે ધીરો અને અશ્વદોડ રચના છે મોહમ્મદ માંકડ. અશ્વમેઘ, ધીરો અને અશ્વદોડ મોહમ્મદ માંકડ. શ્રાવણી મેળો રચના ઉમાશંકર જોશી અને શ્રાવણી રાત રચના રઘુવીર ચૌધરી. શ્રાવણી મેળોમાં આવશે ઉમાશંકર જોશી અને શ્રાવણી રાતમાં જવાબ આવશે રઘુવીર ચૌધરી. મેના ગુર્જરી રચના છે રસિકલાલ પરીખ અને ધરા ગુર્જરી રચના છે ચંદ્રવદન મહેતા. મેના ગુર્જરીમાં જવાબ આવશે રસિકલાલ પરીખ અને ધરા ગુર્જરીમાં જવાબ આવશે ચંદ્રવદન મહેતા. એ જ રીતે લોહીની સગાઈ રચના છે ઈશ્વર પેટલીકર અને લોહીનું ટીમ્પુ રચના છે જયંત ખત્રી. લોહીની સગાઈ પૂછાય તો ઈશ્વર પેટલીકર અને લોહીનું ટીમ્પુ જયંત ખત્રી. કાશ્મીરનો પ્રવાસ એ લખ્યું છે કવિ કલાપીએ અને હિમાલયનો પ્રવાસ એ રચના છે કાકા સાહેબ કાલેલકરની. માનવીની ભવાઈ પન્નાલાલ પટેલ અને માનવીનો માળો પુષ્કર ચંદવારકર. દલપત પિંગળ એ રચના છે દલપતરામની અને બૃહદ પિંગળ એ રચના છે રામનારાયણ વિશ્વનાથ પાઠક એટલે કે રાવી પાઠકની. બારી બહાર એના લેખક છે પ્રહલાદ પારેખ અને ઉઘાડી બારી એના લેખક છે ઉમાશંકર જોશી. એટલે કે બારી બહાર પૂછાય તો પ્રહલાદ પારેખ અને ઉઘાડી બારી પૂછાય તો ઉમાશંકર જોશી. એ જ રીતે કેળવણીનો કિમિયો એ રચના છે ઉમાશંકર જોશીની. કેળવણીનો પાયો કિશોરલાલ મશરૂવાડા અને સ્ત્રી કેળવણી એ રચના છે નર્મદની. કેળવણીનો કિમિયો પૂછાય તો ઉમાશંકર જોશી. કેળવણીનો પાયો કિશોરલાલ મશરૂવાડા અને સ્ત્રી કેળવણી નર્મદ. સમયરંગ ઉમાશંકર જોશી. રાજ્યરંગ રચના છે નર્મદ. જીવનરંગ ધૂમકેતુ. હૃદયરંગ હરિહર ભટ્ટ અને પૂર્ણરંગ રચના છે કાકા સાહેબ કાલેલકર. સમયરંગ એ રચના છે ઉમાશંકર જોશીની. રાજ્યરંગ રચના છે નર્મદની. જીવનરંગ રચના છે ધૂમકેતુની. હૃદયરંગ રચના છે હરિહર ભટ્ટની અને પૂર્ણરંગ રચના છે કાકા સાહેબ કાલેલકરની. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.